માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. બધા મિત્રોને ગુડ મોર્નિંગ. તો મિત્રો, આજના વ્લોગમાં આપણે ફેમિલીનો પરિચય આલવાનો. બધા મિત્રોની કમેન્ટ હતી કે ચંપુલાલ પહેલાં ફેમિલીનો પરિચય તમે આપી દો. તો મિત્રો, આપણે પહેલાં ફેમિલીનો પરિચય આપી દઈશું અને બધા ચાહક મિત્રોના નમ્ર વિનંતી કે અમારા બ્લોગને જેમ બને એમ શેર કરો, સપોર્ટ કરો. તો પહેલાં તો આપણે ફેમિલીના પરિચય આવવા માટે એક શાંતિથી જગ્યા ઊભા રહીને ચાલવાનું હોય. એટલે આપણે પહેલાં તો અત્યારે જઈએ છીએ હાઈવે ઉપર જઈને પછી ઘરે આવીને શાંતિથી બધાનો પરિચય ફેસ ટુ ફેસ તો બધાનો હું મુલાકાત નહીં કરાવી શકું, પણ બોલીને અને ફોટોગ્રાફી ઉપર બતાવીને પણ બધાનું ડિટેલ આપી દે, બધાનો પરિચય મતલબ કે બધાનો પરિચય કરાવી દે. આમ તો ફેસ ટુ ફેસ કરાવી દઈએ પરિચય, પણ મિત્રો અત્યારે કેવું હોય કે એકાદું ઘેર હોય, એક ના હોય. સવારનું દરેકના અમુકના બધાને નોકરી જવાનું હોય, કોઈ કામ ધંધો જવાનું હોય, ખેતરમાં કામ હોય, બધું કામ કરવાનું હોય, એટલે મિત્રો બધી ફેમિલી હાજર નહીં હોતી ઘરે. અને સાંજે બધા હોય, પણ સાંજે મારા પણ ટાઈમ નહીં હોતો ગાડી ભરવા જવાનું, એટલે છેક રાતે 10-11 વાગે જેવો ઘેર આવું હું. એટલે આપણે ફોટો ઉપર બધાનો ફેમિલીનો પરિચય આવે આપી દઈએ. તો વ્લોગમાં તમે જોડાઈ રહેજો. જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. તો મિત્રો, આજના આગળના વિડીયોમાં આપણે જણાવ્યું કે આજે આપણે ફેમિલીનો પરિચય કરાવી દઈશું. ઘણા ટાઈમથી તમારા મિત્રોની કમેન્ટ હતી કે ચંપુલાલ ફેમિલીનો પરિચય કરાવતા નહીં, તો આજે આપણે પરિચય કરાવી દઈશું. તો મિત્રો, પહેલા પરિચયમાં આપણે તમે સ્ક્રીન ઉપર જોઈ લો કે જે અમારા આખા પરિવારના મા બાપ, જેને આખું ફેમિલી હાલે જોઈન રાખ્યું હોય અને છેક સુધી રહે એવું અમારો વિશ્વાસ છે. બરાબર? જેમ કે હાલની જનરેશનમાં આટલું બધું ફેમિલીની સાથે ચાલુ બહુ કાઠું કામ. મોસ્ટ ઓફલી અત્યારે તો ફેમિલીમાં આટલું બધું કોઈ જલ્દી રહેતું નહીં હોય ભેગું. તો એ તો તમને પણ ખબર છે. અને મિત્રો, તમારે કોઈ આટલું જોઈન્ટ ફેમિલી ભેગું રહેતું હોય તો કમેન્ટ કરજો. પહેલાં તો તમે સ્ક્રીન ઉપર જોઈ લો. એમાં મારા દાદા અને મારા દાદી, અને જે મારા દાદાના 3 ભાઈ હતા. બરાબર? જે સ્ક્રીન ઉપર મારા દાદાના ભાઈનો ફોટો બતાવું. એમાં ત્રીજા નંબરમાં જે હતા એ ઓફ થઈ જાય નાની ઉંમરમાં, શાયદ ત્યારે તો અમે પણ નહોતા. બરાબર? તો મિત્રો, મારા દાદાના જે છોકરા એ તમને બતાવી દઉં. એના 3 છોકરા હતા. જે સ્ક્રીન ઉપર ફોટો હોય જુઓ તમે. એમાં જે વચ્ચે એ મોટા આ સાઈડ એમથી નાના, આ સાઈડ બ્લેક શર્ટમાં એમથી સૌથી નાના. બરાબર? તેમનું નામ રામ, લક્ષ્મણ ને ભરત. બરાબર? એમાં જે વચ્ચે મારા ભાઈ, બરાબર, એ રામજીબા, અને આ સાઈડ એ લક્ષ્મણબા, આ સાઈડ જે બ્લેક શર્ટમાં એ મારા પપ્પા. જે તમે કહેતા હતા કે ચંપુલા તમારા પપ્પા બતાવો, તમારા મમ્મી બતાવો, તો આજે પપ્પાની મુલાકાત કરાવી દો. તમે જોઈ લો બ્લેક શર્ટમાં એ મારા પપ્પા. બરાબર? એના પછી મિત્રો, તમારા રામજીબાનો જે તમે સ્ક્રીન ઉપર ફોટો જોઈ લો, એ અને એમના વાઈફ ક્યાં છે. બરાબર? જે કે મારા મા. બરાબર? બીજા નંબરમાં લક્ષ્મણબા, જે તમે સ્ક્રીન ઉપર જોઈ લો. બરાબર? તો મિત્રો જોઈ લો, ત્રીજા નંબરમાં મારા પપ્પા અને બાજુમાં મારી સિસ્ટર અને બાજુમાં મારા મમ્મી. તમને એવું લાગ્યું છે કે તેમ ચંપુલાની મને સિસ્ટર ઉપર ઇમોજી મૂકી નહીં, તો મિત્રો ત્યાં ઇમોજી મૂકવાની જરૂર નહીં. આપણે તમને શાયદ ખબર જ હશે કે આપણા સિસ્ટર આપણે ઓફ થઈ જઈએ. તો મિત્રો, એના નાની ઉંમરમાં જેને સપના જોયા એના સપના અધૂરા રહી ગયા. ખબર નહીં ભગવાનના ઘરે શું ખોટ પડી છે તે જેના નાની ઉંમરમાં જ લઈ લીધા. તો મિત્રો, વધારે તો કંઈ માગતા નહીં આપણે, પણ ભગવાનને એક જ અરજી કે એની દિવ્ય આત્માને શાંતિ આલે. પછી એટલી પ્રાર્થના. તમે પણ કમેન્ટ કરી દેજો ઓમ શાંતિ, કે જે એની દિવ્ય આત્માને શાંતિ મળે. બીજું તો વધારે કોઈ માગતા નહીં મિત્રો. અને તો મિત્રો જોઈ લો સ્ક્રીન ઉપર ફોટો કે જે અમારા ભાઈઓ એમાં પહેલા નંબરમાં જે ટોપીવાળો ભાઈ એ આપણા લક્ષ્મણબાનો છોકરો. બરાબર? જે એ લક્ષ્મણબાના ફેમિલીમાં 3 જણા, જે એક ભાઈ અને 2 સિસ્ટર. એક સિસ્ટરના મેરેજ થઈ ગયા અને એક સિસ્ટર હાલ સ્ટડી ચાલુ. બરાબર?
અને વચ્ચે જે ભાઈ આપણે ચંદન અને બાજુમાં અજય જે આપણા રામજીબાના છોકરા અને એક સિસ્ટર, એ સિસ્ટરના મેરેજ થઈ ગયા બરાબર. અને બાજુમાં જે હું પોતે ચંપુલાલ, જે અમારી ફેમિલીમાં 2 સિસ્ટર ને હું એકલો બરાબર. અને 2 સિસ્ટરમાં જે એક સિસ્ટર હાલ સ્ટડી ચાલુ હોય ને, અને એક સિસ્ટરને આપણે તમને હાલ જણાવ્યું બરાબર. ભાવસિંગની ફેમિલીમાં તમે સ્ક્રીન ઉપર જોઈ લો તમે, ભાવસિંગની ઇવન વાઈફ બરાબર, કે જે અમારા ભાભી વ્લોગમાં આવી જ છે મિત્રો. તમે સ્ક્રીન ઉપર જોઈ લો ચંદન અને એમના વાઈફ કે જે અમારા ભાભી હાલે અહીંયા નહીં વ્લોગમાં. શાયદ તમને લાગ્યું છે કે મેરા વ્લોગમાં આવતા નહીં, એટલે હાલે રહ્યા નહીં, ત્યાં એવાના પિયરી બરાબર. એના પછી મિત્રો આપણે જણાવીએ તો મિત્રો આપણે આગળ વાત કરી જે અમારા દાદા, જે દાદાના જે 3 ભાઈ હતા, એક ભાઈની ફેમિલી તો આપણે બતાવીએ બરાબર. જે આપણા ઓફ થઈ ગયા એવાની જે ફેમિલી એ સ્ક્રીન ઉપર જોઈ લો, એ 3 ભાઈ બરાબર. એ 3 ભાઈની જે હાલ જે મારા દાદાના જે ભાઈ હતા, અને જે ભાઈ જે ઓફ થઈ જાય, મેં તમને આગળ બ્લોગમાં કીધું, તો એવાના જે આ સ્ક્રીન ઉપર જે 3 છોકરા બરાબર, એ 3 ભાઈઓની જે હાલ ફેમિલી હોય, એવાના મેરેજ થઈ ગયા, એવાના જે છોકરા એ બધી ફેમિલી અમારું ભેગું છે. જે અમારા જે દાદા અને દાદીને જવાબદારી લીધી, કેમ કે એવાના કોઈ નહોતું, મતલબ કે એના મા બાપ નહોતા, તો અમારા દાદા અને દાદી કીધું કે જે બધું અમે છીએ, તમે કોઈ ચિંતા કર્યા વગર અમારે ભેગું રહેવાનું. તો મિત્રો તમે ઉપર બાજુમાં સ્ક્રીન ઉપર જોઈ લો, જે આપણે હાલ જણાવી તમને, સૌથી મોટો આપણે જે આ સાઈડ ચશ્મા પહેરી ભાઈ ઊભો એ સૌથી મોટો, એનાથી બાજુમાં જે આ સાઈડ વચ્ચે ઊભો એ સૌથી નાનો બરાબર. અને એના સાઈડ જે ઊભો એ સૌથી નાનો ભાઈ રે બરાબર, 3જા નંબરનો. અને બાજુમાં જે ઊભા અમારા કાચી, મતલબ કે તમે જોઈ લો એવાની ફેમિલી બરાબર. તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ લો, આ સાઈડથી ચાલુ કરીએ આપણે. વચ્ચે ઊભો આપણે આ સાઈડમાં જે ભાઈ ઊભો આપણે એ ભોણો, જે અમારા લાલભા વિડીયામાં આવી જ છે વ્લોગમાં બરાબર. હમણાં જ કાલના પરમ દિવસે વ્લોગમાં જે ભાઈ આવ્યા હતા. બીજા નંબરમાં હું, ને 3જા નંબરમાં આપણા રામજીભા, ને 4થા નંબરમાં આપણા ભાવસિંગ બરાબર. અને આ સાઈડ ઊભા જે અમારા ફુવાઈ જે હોય જ રોય આપણે જમીન વાવી અમારા અહીંયા. અને આ સાઈડ અમારા દાદાઈ, આ સાઈડ બી અમારા જે દાદાઈ મણોભા, ને આ સાઈડ જે બીજા ઉભા મારા બ્લેક શર્ટમાં મારા પપ્પા, આ સાઈડ જે ઉભા આપણા ભાઈ અજય બરાબર. આ સાઈડ લાઈનમાં જે ઊભા આપણા લક્ષ્મણભા અને આપણા ચંદન. તો મિત્રો આપણે ફેમિલીનો પરિચય કરાવી દીધો બરાબર. જે ફેમિલીમાં આપણા ફોટા હતા એ બધી ફેમિલીનો આપણે પરિચય કરાવી દીધો. તો મિત્રો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. અને આવા મિત્રો કોમેન્ટ કરતા નહીં. અને હા મિત્રો એક બીજી વાત કરે, ચંપુલાલના તમે આપણે વાત કરી હતી કે ચંપુલાલની વાઈફ બતાવો, કે મિત્રો આપણે મારા જે લગ્ન નહીં થયા બરાબર. તો મિત્રો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. મળીએ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી જય માતાજી.